નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાઈ ધોરણ 12 સાયન્સના ધુરંધરો આખા વર્ષ જેની રાહ જોઈ રહ્યા હતા, બસ હવે આખું વર્ષ કરેલી મહેનત એનું પરિણામ આવવા જઈ રહ્યું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ઓફિશિયલ લેટર આવી ગયો છે કે ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ભાઈ 4 મે 2026 ખાસ આ તારીખ 4 મે 2026 આ ખાસ તારીખ મગજમાં સેટ કરી રાખજો. સવારે 10 વાગે 4 મે 2026 સવારે 10 વાગે તમારું રિઝલ્ટ છે તે આવી જવાનું છે. કઈ વેબસાઇટ ઉપર સાહેબ અમારે જોવાનું છે? www.gseb.org. આ વેબસાઇટ ઉપર તમે તમારું રિઝલ્ટ છે તે જોઈ શકશો. ઘણા વિદ્યાર્થીઓ બેટા એવા હશે કે જેને બહુ સારું પરિણામ મેળવ્યું છે, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે ધાર્યા કરતાં માર્ક્સ થોડાક ઓછા હશે. તો બેટા ચિંતા કરવાની જરૂર નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, દરેક વર્ષ એક નવા સોપાન તરફ તમને લઈ જાય છે. કોઈ હતાશ કે કોઈ નિરાશ થવાની જરૂર નથી, હિંમત હારવાની જરૂર નથી. ફરીથી બાઉન્સ બેક કરવાનું છે, હજી જીવનમાં ઘણું આગળ વધવાનું છે, ઘણી પરીક્ષાઓ દેવાની છે, હજી ઘણા પગથિયાઓ છે તે ચડવાના છે. એટલે કોઈ નિરાશ થવાની જરૂર નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે વિદ્યાકુલ તમારી સાથે છે. ક્યારેય ચિંતા ન કરતા, કદાચ રિઝલ્ટમાં થોડું ઘણું ઓછું આવે તો ચિંતા કરવાની જરૂર નથી. ખાસ દરેક પેરેન્ટ્સ, જે પેરેન્ટ્સ કદાચ આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારે તમને ખાસ અપીલ કરવી છે કે સપોર્ટ કરજો તમારા બાળકોને. કદાચ 2-5 માર્ક્સ ઓછા હોય તો એનાથી એ ચિંતામાં ન આવી જાય, તમારો સાથ સહકાર એમને મળી રહે એ બાબતનું તમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ વેરી બેસ્ટ છે તમને બધાને તમારા બ્રાઇટ ફ્યુચર અને બ્રાઇટ રિઝલ્ટ માટે. ખાસ જે દિવસે તમારું રિઝલ્ટ છે 4 મે 2026 ના રોજ તમારું સવારે 10 વાગ્યે રિઝલ્ટ છે, એટલે જ્યારે તમે રિઝલ્ટ જોવા માટે આ વેબસાઇટ ઉપર તમારો સીટ નંબર નાખશો, એટલે બની શકે કે એક સાથે ઘણા વિદ્યાર્થીઓ એક સાથે રિઝલ્ટ નાખતા હશે તો કદાચ કોઈ કારણોસર તમારે વેબસાઇટ ના ખુલે. પણ આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર સવારે 10 વાગ્યે ખાસ ભાઈ સવારે 10 વાગ્યે છે તે રિઝલ્ટ સેલિબ્રેશન રાખેલું છે. એટલે કે તમારું રિઝલ્ટ છે ને આપણે ચેક કરીશું. હવે એટલા બધા વિદ્યાર્થીઓ છે, એક સાથે બધાનું રિઝલ્ટ ચેક કરવું તો લગભગ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તો એના માટે આપણે ગૂગલ ફોર્મ તમને સવારે 10 વાગ્યે 4 મે સવારે 10 વાગ્યે જે આપણી ચેનલ ઉપર રિઝલ્ટ ડિક્લેરેશન ચાલતું હશે ત્યારે નીચે એક તમને ગૂગલ ફોર્મ આપેલું હશે, લિંક નાખી દેશું. એમાં તમારે તમારો સીટ નંબરની બધી માહિતી છે તે ફિલઅપ કરી દેવાની છે, જેથી કરીને આપણે સુરતમાં ટોપર મહોત્સવ કરવાના છીએ કે ભાઈ જે ટોપર રેન્કના વિદ્યાર્થીઓ છે એનું સન્માનિત કરવાનું છે. અને સન્માનિત જો તમારું યોગ્ય રિઝલ્ટ હોય તો એમાં તમારું સન્માનિત થઈ શકે. સાથે સાથે આપણું ઇન્ટરવ્યૂ પણ આવવાનું છે મારા કલેજાઓ. તો આ બધી બાબત માટે તમારે ફોર્મ ભરવું કમ્પલસરી છે. તો ખાસ એ ફોર્મ ભરી દેજો, જેથી કરીને અમને ખબર પડે ને કે અમારા જે ધુરંધર વિદ્યાર્થીઓ છે એ કેટલાક લાંબી છલાંગ મારી ચૂક્યા છે. બસ વધારે તમારો સમય નહીં લઉં. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર રિઝલ્ટ. હતાશ ન થતા ફરીથી એકવાર કહું છું, અને ખાસ એ દિવસે ગૂગલ ફોર્મ ભરી દેજો આપણી 4 મેના રોજ. અને સાથે સાથે જે દિવસે 10માનું રિઝલ્ટ આવશે તે દિવસે આપણું ઓફલાઈન સેન્ટર જે સુરતમાં છે મોટા વરાછા ખાતે, એ ઓફલાઈન સેન્ટરમાં આપણે એનું સેલિબ્રેશન રાખેલું છે. તો ધોરણ 12 સાયન્સના દરેક વિદ્યાર્થીએ 10માનું રિઝલ્ટ જે દિવસે હોય તે દિવસે બપોરે 5 વાગ્યે આપણા ઓફલાઈન સેન્ટર સુરત મોટા વરાછા ખાતે પહોંચી જવા માટે ભાવભર્યું આમંત્રણ તમને અત્યારથી આપી દઉં છું. બાકી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર રિઝલ્ટ. મોજ કરજો, ચિંતા ના કરતા, હજી તમારું આખું ભવિષ્ય તમારી સામે છે. થેન્ક યુ બચ્ચે લોગ.